વેલકમ વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ્સ ફોર JEE નીટના સેશન 5 કે જેમાં આપણી શરૂઆત આપણે કરીશું ફ્લુઇડ ડાયનેમિક્સથી. તો ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે ગતિમાન તરલ, એના ગુણધર્મો અને અગત્યના સિદ્ધાંતોનો આપણે આજે અભ્યાસ કરવાના છે. સૌથી પહેલાં તો તરલ વહનની લાક્ષણિકતાઓ. તો જ્યારે તરલ ગતિમાં હોય તો ગતિમાન તરલ એની લાક્ષણિકતાઓ આપણે સમજવાના છે. આ લાક્ષણિકતાઓનો મુખ્ય આધાર દબાણ, તરલની ઘનતા અને વેગ, આ ત્રણ ભૌતિક રાશિઓ પર રહેલો છે. એકચ્યુઅલી તરલ વહન માટે જુદા જુદા ખ્યાલો છે. જેમ તમે વાયુનો ગતિવાદ, એની અંદર પ્રત્યેક કણની ગતિ અને એને આધારે વાયુની RMS ઝડપ, સરેરાશ વર્ગિત ઝડપ, આવા બધા ખ્યાલો મેળવે. તેમ અહીં પણ તરલ ડાયનેમિક્સમાં આવા બે પ્રકારના વાદ છે. પણ એમાં યુલર નામના વૈજ્ઞાનિક એણે આપેલો એપ્રોચ કે જેમાં પ્રત્યેક તરલ કણના વ્યક્તિગત આપણે ધ્યાનમાં નથી લેતા, પણ જુદા જુદા બિંદુઓ પાસે તરલ વહનમાં તરલની ઘનતા, દબાણ અને વેગ, એના આધારે આપણે તરલ વહનની લાક્ષણિકતાઓને સમજીએ છીએ. તો આને આધારે કેટલાક બેઝિક તરલ વહન આપણે જોઈએ. પેલું સ્થાયી અને અસ્થાયી વહન. તો સ્થાયી વહનમાં ટેક્સ્ટબુક મુજબ આવું હતું કે જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલ કણનો વેગ સમય સાથે અફર રહે તો તેને સ્થાયી વહન કહે છે. અને અફર ન રહે એટલે કે બદલાય તો અસ્થાયી. પણ એને મેં થોડી વ્યાખ્યા આ રીતે બનાવી છે કે સ્થાયી વહનમાં વહનની લાક્ષણિકતાઓ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ જેવી કે કોણ, વેગ, દબાણ અને ઘનતા આપેલ બિંદુ પાસે સમયથી સ્વતંત્ર રહેતી હોય છે. બરાબર? તો આવું વહન આપણે એને શું કહીએ છીએ? સ્થાયી વહન. હા, કોઈ બિંદુ પાસે સમય સાથે બદલાતી નથી, પણ આ એક બિંદુથી બીજા બિંદુ પર જાઓ એટલે કે જુદા જુદા બિંદુઓ પાસે આ ભૌતિક રાશિ સમાન હોવી જરૂરી નથી. સમાન હોવી જરૂરી નથી. ચાલો, તો બરાબર ધ્યાન આપજો. આમ કોઈ પણ બિંદુ પાસે ગણિતીય રીતે જો આ નિયમને આપણે લખીએ તો ∂V/∂T 0. ખંડસ્થ વિકલન લેવું પડશે અહીંયા. કેમ? તો આગળ જતાં તમને ખ્યાલ આવશે જ કે તરલ વહનમાં કઈ દિશામાં, બરાબર, તમે લો છો. તમે અહીંયા સમયની સાપેક્ષ dV/dt લખો તો એ ચાલશે, પણ અંતરની સાપેક્ષ હોય તો તેવા સંજોગોમાં આપણે પ્રચલન ગણવું પડે છે. તો અહીંયા તમે dV/dt લખો ચાલશે. તો dV/dt 0, dP/dt પણ 0 અને dρ/dt = 0. જો ઉપરોક્ત એક અથવા વધારે લાક્ષણિકતાઓ, મતલબ કે કોઈ એક લાક્ષણિકતા અથવા એક કરતાં વધારે લાક્ષણિકતાઓ આપેલ બિંદુ પાસે સમય પર આધારિત હોય, મતલબ કે સમય સાથે બદલાતી હોય, તો તેવા વહનને અસ્થાયી વહન કહે છે. તો અસ્થાયી વહનમાં કોઈ બિંદુ પાસે સામાન્ય રીતે dV/dt અને dP/dt = 0 થાય. ઘનતાનું કંઈ ઠેકાણું નહીં. ઘનતા એ દબાણ કેટલું છે એની પર આધાર રાખે છે. અને અદબનીય તરલ હોય, એક શબ્દ આપણે જોઈ લઈએ, દબનીય તરલ અને અદબનીય તરલ. અદબનીય તરલ કોને કહેવાય? તરલ વહનમાં જેની ઘનતા અચળ હોય તો એવા તરલના વહનને દબનીય વહન કહેવાય. બીજું હવે અદબનીય વહન કે જેમાં ઘનતા અચળ નથી. મોટાભાગે પ્રવાહી રૂપ તરલ, માફ કરજો મારી કંઈ ભૂલ છે, દબનીય તરલ તો ઘનતા અચળ નથી અને અદબનીય તરલ ઘનતા કેવી રહી? અચળ.
સામાન્ય રીતે પ્રવાહીરૂપ તરલ એને આપણે અદબનીય ગણીએ છીએ, એની ઘનતા અચળ છે. જ્યારે વાયુરૂપ તરલ જેને આપણે દબનીય ગણીએ છીએ. તો થોડું ધ્યાન આપજો. નિયમિત અને અનિયમિત વહન. તો નિયમિત વહન એટલે શું કે જો તરલ વહનમાં પ્રત્યેક બિંદુ પાસે એ પાસે લો, બી પાસે લો, સી પાસે લો, દરેક બિંદુ પાસે તરલનો વેગ સ્થાન સાથે બદલાતો ન હોય તો આવું વહન એને નિયમિત વહન કહેવાય, અને બદલાતો હોય તો તેને શું કહેવાય? અનિયમિત. મતલબ ડેલ વી બાય ડેલ એક્સ સ્થાનમાં ફેરફાર થશે પણ વેગમાં ફેરફાર ન થાય. બરાબર? તો આનું વિકલન શું થાય? 0, કારણ કે વી અચળ થઈ ગયા. અને અનિયમિત વહન માટે ડેલ વી બાય ડેલ એક્સ તમે ડીવી બાય ડીએક્સ પણ લખી શકો. પણ હા, જો વેગ બદલાતો હોય તો અહીંયા ડેલ વી બાય ડેલ એક્સ જ લખવું પડે, કારણ અંતર સાથે વેગ બદલાય. ચલો 1 મિનિટ, આનું સોલ્યુશન લાવી જ દઈએ. કોઈ નળીમાં જ્યારે તરલનું વહન થાય ને તો અક્ષ પાસેથી પસાર થતા તરલના કણો મહત્તમ વેગથી ગતિ કરશે. જો દરેક કણોની વેગ પ્રોફાઇલ મેળવીએ તો દિવાલ પાસે રહેલો તરલ કણનો વેગ 0 થશે. આ રીતે એના વેગ સદિશો તમને જોવા મળશે. હવે આવા કિસ્સાઓમાં જુદી જુદી એક જ સરખું કોઈક બિંદુથી એક સરખું અંતર જુદી જુદી દિશામાં કાપો તો તરલનો વેગ તમને જુદો જુદો મળી શકે. આથી અહીંયા વેગ પ્રચલન નામનો ખ્યાલ આપણે મેળવવો પડે. ચાલો, તો તરલ વહનનો દર એ આડછેદ ધરાવતા પાઇપમાંથી પસાર થતા તરલનો વેગ v હોય તો એકમ સમયમાં પસાર થતા તરલના કદને તરલ વહનનો દર અથવા કદ ફ્લક્સ કહે છે. તો એકમ સમયમાં પસાર થતા તરલનું કદ ડી વી બાય ડીટી, જે કેપિટલ વી વોલ્યુમ છે, ઇઝ ઇક્વલ ટુ એવી, જે સમીકરણ આગળ જતાં આપણે મેળવીશું. સ્તરીય વહન જ્યારે પ્રવાહીના જુદા જુદા સ્તરો એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકતા હોય તો તેવા વહનને સ્તરીય વહન કહેવાય. અને આવા વહનમાં પ્રવાહીની શાનતાનો ગુણધર્મ અગત્યનો ભાગ ભજવે છે. શાનતા વિશે આગળ આપણે ભણવાના છીએ, પણ વહનની ચર્ચા છે તો થોડી ડિસ્કશન જોઈ લઈએ કે આ એક સમક્ષિતિજ સપાટી પર છે. જ્યારે તરલ વહન પામતું હોય તો સૌથી ઉપરનું સ્તર હશે એનો વેગ વધારે હશે, અને પછી જેમ 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 સપાટી પાસે આવશો તો સપાટીને ચોંટી રહેલું સ્તર એનો વેગ 0 થશે. આમ કોઈ પણ ડેલ્ટા એક્સ અંતર આવેલા બે સ્તરો વચ્ચે કંઈક વેગનો તફાવત ઉત્પન્ન થાય છે. એકમ અંતર દીઠ ઉદ્ભવતા વેગના તફાવતને આપણે વેગ પ્રચલન કહીએ છીએ. એનો મતલબ કે એક સ્તર બીજા સ્તર પર સરકી રહ્યું છે. એક કામ કરો, તમારી એક હથેળીને બીજી હથેળી પર સરખાવો. એક હથેળીને બીજી હથેળી પર સરકાવો, શું મહેસૂસ થાય છે? અવરોધક બળ મહેસૂસ થાય, કારણ કે એક હાથ બીજા હાથની સાપેક્ષે ગતિ કરવા માંગે. ઘન માધ્યમમાં આવી સાપેક્ષ ગતિને અવરોધતું એક બળ ઉત્પન્ન થાય છે, જેને ઘર્ષણ બળ કહેવાય. પણ તરલ માધ્યમમાં આવા બળને શાનતા બળ કહેવાય. અને આવું સરેરાશ શાનતા બળ ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સથી આપવામાં આવે, જ્યાં ઈટાને શાનતા ગુણાંક કહેવાય છે, ન્યૂટનનો પ્રયોગ છે. અને જો લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈએ તો એફ બરાબર ઈટા એ ડીવી બાય ડીએક્સ. જ્યારે બે સ્તરો એકબીજાને અત્યંત નજીક આવેલા તો એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડીએક્સ. એને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. ચાલો, તો આગળ આપણે પોઈસેલીનો નિયમ જ્યારે ભણીશું ત્યારે ફરી પાછા
આ યાદ રાખીશું. તો સ્તરીય વહન, જ્યારે પ્રવાહીના જુદા જુદા સ્તરો એકબીજામાં ભળી ગયા સિવાય એકબીજા પર સરકતા હોય તો તેવા વહનને શું કહીએ? સ્તરીય વહન. અને આવા વહનમાં પ્રવાહીની શાંતતાનો ગુણધર્મ અગત્યનો ભાગ ભજવે. પ્રક્ષુબ્ધ વહન, જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલ કણના વેગમાં અનિયમિત, ઝડપી અને મોટા ફેરફારો થતા હોય તો તેવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહે છે. દાખલા તરીકે તમે નળને પૂરેપૂરો ખોલી કાઢો અને જે તરલનું વહન થતું હોય તો એ નળીમાં તરલનું વહન એને પ્રક્ષુબ્ધ વહન, કે જેમાં વમળ ઉત્પન્ન થતા હોય છે, જેને ચક્રીય સ્વરૂપનું પણ વહન થાય છે. એમાં ચાલો, ધારારેખી વહન, તો તરલ કણના ગતિમાર્ગને આપણે પ્રવાહ રેખા કહીએ છીએ. આકૃતિમાં તમને આવા તરલ કણના ગતિમાર્ગ બતાવ્યો છે. હવે કોઈ એક કણ આ માર્ગે પસાર થાય તો એના પછી આવનારો અનુગામી કણ એ પણ આ જ માર્ગે પસાર થશે, એના પછીનો કણ પણ આ જ માર્ગે પસાર થશે. અને બીજી શરત, એ બિંદુ પાસે પહેલા કણનો જે વેગ હોય વેક્ટર વી, એટલો જ અનુક્રમે આવતા બધા જ કણોનો વેગ એ બિંદુ પાસે વેક્ટર વી એ થાય, બી પર વેક્ટર વીબી થાય અને સી પર વેક્ટર વીસી થાય. અહીં યાદ રાખજો, ત્રણે ત્રણ વેગો સરખા હોવા જરૂરી નથી, પણ જેટલા તરલ કણ એ પાસેથી પસાર થાય તો એમનો વેગ વેક્ટર વીએચ, બીનો વેગ બી પાસેથી પસાર થાય વેક્ટર વીબી અને સી પાસેથી પસાર થાય તો વેક્ટર વીસી હોવું જોઈએ. આવા ગતિમાર્ગને આપણે ધારારેખા બોલીએ છીએ. અને જે વહનમાં આવી ધારારેખાઓ મળી શકે, દાખલા તરીકે સ્તરીય વહન, જે વહનમાં આવી ધારારેખાઓ મળી શકે તો સ્તરીય કે સ્થાયી વહન, તો તેવા વહનને આપણે ધારારેખી વહનથી ઓળખીશું. કયા વહનથી? ધારારેખી વહન. અને ધારારેખાઓથી ઘેરાતા નળી જેવા વિભાગને, ધારો કે તમે કોઈ તરલનું વહન થતું હોય તો આવી અસંખ્ય ધારારેખાઓ તમે કલ્પી શકો, કાલ્પનિક ખ્યાલ છે. તો ધારારેખાઓથી ઘેરાતા નળી જેવો જે વિભાગ બને ને, આ વિભાગને આપણે બોલીશું વહન નળી. ચાલો, તો હવે આવે છે તરલનો ક્રિટિકલ વેગ. તો મુખ્યત્વે આપણે નળમાંથી, કોઈ નળીમાંથી જ્યારે તરલ પસાર થતું હોય તો મુખ્યત્વે તરલ વહનના બે પ્રકાર, સ્તરીય લેમિનર અને સેકન્ડ ટર્બ્યુલન્ટ પ્રક્ષુબ્ધ. કયા સંજોગોમાં તરલ સ્તરીય વહન અથવા લેમિનર ફ્લો જાળવી શકશે, એનો બધો આધાર એ નળીના પરિમાણ તેમજ એમાંથી વહેતા પ્રવાહીની કેટલીક લાક્ષણિકતા પર રહેલો છે. તમને ખબર છે કે જેમ નળીમાં તરલનો વેગ વધારતા જઈએ, પ્રવાહીનો વેગ વધારતા જઈએ, એમ તરલ વહનનો પ્રકાર બદલાય છે, તેમ તરલ વહનનો પ્રકાર બદલાતો જાય છે. મોટા વેગ માટે આવું વહન સ્તરીય રહેતું નથી, પરંતુ એ પ્રક્ષુબ્ધ બની જાય છે. તો જે મહત્તમ વેગ સુધી આપેલ તરલનું વહન સ્તરીય એટલે કે સ્થાયી રહી શકે તેને ક્રિટિકલ વેલોસિટી વીસી કહે છે. ચાલો, તો હવે આ ક્રિટિકલ વેલોસિટી એ તરલની ઘનતા, નળીના વ્યાસ અને શાનતા ગુણાંક પર આધાર રાખે છે. તો વીસી ઇઝ પ્રોપોર્શનલ ટુ ઈટા અપોન રોડી. ચલનનું ચિહ્ન કાઢીએ તો કે, તમે પારિમાણિક વિશ્લેષણથી પણ મેળવી શકો. વીસી ઇઝ ઇક્વલ ટુ કે ઈટા અપોન રોડી. પારિમાણિક વિશ્લેષણથી પણ આ સંબંધ તમે મેળવી શકશો. આવી રીતે વીસી પ્રોપોર્શનલ ટુ એન રેસ ટુ એ, રો રેસ ટુ બી, ડી રેસ ટુ સી, જ્યાં ઈટા શાંતા ગુણાંક, એનો એકમ એફ બરાબર ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ પરથી લાવી શકશો. રો ઘનતા કિલોગ્રામ પર મીટર ક્યુબ, નળીનો વ્યાસ મીટર, તો તમે આ સમીકરણ લાવી શકશો. ચલો, રેનોલ્ડ્સ અંક, તમારે જે સપ્રમાણતાનો અચળાંક આવે ને, બરાબર ધ્યાન આપજો, જે એકમ રહિત છે એવો જ એક બીજો એકમ રહિત અંક વિજ્ઞાની રેનોલ્ડ્સે વિકસાવ્યો કે જે પરિમાણ રહિત અંક છે અને તેને
નીચે મુજબ આ મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે. તો રેનોલ્ડ્સ અંક એટલે પ્રવાહીના એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું ઝડપથી બળ. ઇનર્શિયલ ફોર્સ એક્ટિંગ ઓન યુનિટ સરફેસ ડિવાઇડેડ બાય એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું શાંતા બળ. ચાલો, તો તમને ખબર છે કે જેમ ઝડપથી બળ વધે તેમ વેગ વધે અને વહન વધુને વધુ અસ્થિર પામતું જાય અને છેલ્લે પ્રક્ષુબ્ધ બની જાય. પણ જેમ શાનતા બળ વધે, દાખલા તરીકે દિવેલ, મધગુંદર, એમાં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું શાંતા બળ વધારે છે, તો એમનું વહન કેવું થાય? અત્યંત ધીમું. અત્યંત ધીમું એટલે કેવું? સ્થાયી. તો એફઆઈ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર યુનિટ એરિયા. ચલો, ફોર્સ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, વેગમાનના ફેરફારનો સમય દર, પર વેગમાન ડેલ્ટા એમ ઇન્ટુ વી અપોન ડેલ્ટા ટી ઇન્ટુ એ. પણ ડેલ્ટા એમ રો ડેલ્ટા વી કદ બાય ડેલ્ટા ટી વી બાય, પણ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી કદ ફ્લક્સ, તો રો ક્યુ વી અપોન એ, પણ ક્યુ બરાબર એવી. આથી તમારું સમીકરણ આવશે રો વી સ્ક્વેર. આ જ રીતે એફ વી શાનતા બળ, તો હમણાં જ આપણે ભણીએ એકમ ક્ષેત્રફળ દીઠ આપણે લેવાનું છે. તો છેદમાં આપણું સૂત્ર શોધું શાંતા બળનું, ઈટા એ ઇન્ટુ વેગ પ્રચલન ડિવાઇડેડ બાય, તો એ કટ થાય, તો એફવી ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ એટલે એ ભાગાકારમાં ઉડી જશે. તો ઈટા ઇન્ટુ વેગ પ્રચલન, ચલો વેગ પ્રચલન વી બાય ડી. આમ આર ઇઝ ઇક્વલ ટુ રો વી સ્ક્વેર અપોન ઈટા ઇન્ટુ વી બાય ડી. તો રો વી ડી બાય ઈટા આવું પરિણામ મળે. આ રેનોલ્ડ અંક માટે આરઈ લેસ દેન 2000 હોય તો વહન ધારારેખી મળે છે, અને આરઈ ગ્રેટર દેન 3000 હોય તો વહન પ્રક્ષુબ્ધ બનતું જ હોય છે. પણ જો આરઈ 2000 અને 3000 ની વચ્ચે હોય તો વહન અસ્થિર બની જાય છે. વહન કેવું બને? અસ્થિર બને છે. ચાલો, ધ્યાન આપજો. જનરલી કોઈ નદી હોય અને તો નદીની અંદર તમે જોઈ શકશો સૌથી નીચે નદીના તળિયાના સંપર્કમાં રહેલું જે પ્રવાહીનું વહન છે ને એ લેમિનાર મતલબ સ્થાયી ધારારેખી. પણ સૌથી નદીની ઉપરની સપાટી તમે જુઓ ને તો ત્યાં વમળ ઉત્પન્ન થતા હોય, જેને ચક્રીય વહન પણ કહેવાય. જ્યાં વમળ ઉત્પન્ન થાય તેને શું કહેવાય? ચક્રીય વહન. ચાલો, તો આપણે કંઈક કજોડું બનાવવાનું છે. સ્થાયી, અચક્રીય, અદબનીય અને અશ્યાન વહન ધરાવતા તરલને આદર્શ તરલ કહે છે. ફરીથી સ્થાયી, અચક્રીય, અદબનીય અને અશ્યાન. હવે અશ્યાન એટલે શું? ઝડપી, જે અશ્યાનમાં બે સ્તરોની સાપેક્ષ ગતિ અવરોધાતી નથી. આવું વહન હંમેશા ઝડપી વહન થાય, અને વહન જો ઝડપી થાય તો ક્યારે સ્થાયી ન રહી શકે. એટલે આ કજોડું છે. હવા તરલને આપણે ફ્લુઇડ મિકેનિક સમજતી વખતે આદર્શ તરલ બોલીશું. સૂકું પાણી એવું નામ આવતું એમ, ડ્રાય વોટર. ચલો, તો સૌથી પહેલાં સાતત્યનું સમીકરણ જોઈએ. તો સાતત્યનું સમીકરણ એ દળ સંરક્ષણના નિયમનું જ ગણિતીય સ્વરૂપ છે કે જ્યારે નળીમાંથી કોઈ પ્રવાહી પસાર થતું હોય તો નળીના દરેક બિંદુ પાસે દળ સંગ્રહ પામતું નથી, તેનો નાશ થતો નથી. બરાબર? જેટલા દળનું તરલ નળીના એક છેડે દાખલ કરો એટલા જ દળનું તરલ બીજા છેડેથી, જો નળી છલોછલ ભરેલી હોય તો બહાર આવશે, સંપૂર્ણ ભરેલી હોય તો બહાર આવશે. તો આકૃતિમાં જુદો જુદો આડછેદ ધરાવતી એક નળીમાં તરલ વહી રહ્યું છે. એના A1 અને A2 આડછેદ પાસે તરલના વેગ અનુક્રમે V1 અને V2 હોય તો A1 આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું દળ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ચાલો, ઘનતા અહીંયા ρ1 લઈ લઈએ. કદ તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ A ઇન્ટુ V1 ડેલ્ટા ટી, કારણ કે V1 વેગથી ડેલ્ટા ટી સમયમાં કપાયેલું અંતર V1 ડેલ્ટા ટી. તો કદ
ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ V1 ડેલ્ટા ટી. આ જ રીતે A2 આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું દળ ρ2 V2. તો ρ2 A2 V2 સ્મોલ V2 ડેલ્ટા ટી. દળ સંરક્ષણનો નિયમ શું કે M1 બરાબર M2 હોવા જોઈએ. અને ρ1 A1 V1 ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ρ2 A2 V2 ડેલ્ટા ટી. માટે ρ1 A1 V1 ઇઝ ઇક્વલ ટુ ρ2 A2 V2 ડેલ્ટા ટી બંને બાજુથી કટ કર્યા. હવે જો આપણું આ વહન અદબનીય હોય, એટલે કે પ્રવાહી રૂપ તરલનું વહન હોય, તો ઘનતા કેવી બને? અચળ. મતલબ કે બંને આડછેદ પાસે ઘનતા ρ1 ઇઝ ઇક્વલ ટુ ρ2 થશે. તો A1 V1 બરાબર A2 V2, તો EV બરાબર અચળ થશે. આ સમીકરણને સાતત્યનું સમીકરણ કહેવાય. આને આધારે JEE મેઇનમાં પણ આવો ક્વેશ્ચન પૂછાયેલો કે પાણીના ફુવારાને તમે જ્યારે ઉર્ધ્વ રાખો છો તો એ વિસ્તરતો જાય છે. આ ફુવારાનો મતલબ એનો આડછેદ વધતો જાય છે. કેમ? તો જેમ ઉપર જાય તો ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં જતા વેગ ઘટશે. EV બરાબર અચળ છે તો V ચલે છે 1/a. જો એ ઘટે તો V વધે અને એ વધે તો V ઘટે. ચલો V ઘટે છે તો એ વધશે, મતલબ કે આડછેદ મોટો બનતો જશે. આનાથી ઉલટો, જ્યારે કોઈ નળમાંથી પ્રવાહી નીચે પડતું હોય તો એની ધારા સાંકડી થતી જાય, કારણ કે ઉપરથી નીચે જતા એનો વેગ વધે છે તો આડછેદ ઘટે. આથી એની ધારા સાંકડી થતી જાય. પણ ક્યારે? ધારા રેખી વહન તમે લો તો. પાછા નળ ફૂલ ખોલીને કહેશે કે સાહેબ ઊંધું ભણાવતા હતા, એવું નહીં. એકદમ ધીમું વહન. પાણીની ધાર પડતી દેખાવી જોઈએ. તે ધાર ઉપરથી નીચે તરફ જાય ને તો સાંકડી થતી જાય. બીજું, જ્યારે તમને મલ્ટિપલ કનેક્શન આપ્યા હોય, ધારો કે આનો આડછેદ A1 છે, અહીંયા વેગ V1 છે, અહીંયા આડછેદ A2 વેગ V2, આડછેદ A3 વેગ V3, તો સાતત્યનું સમીકરણ તમે આ રીતે લાવી શકો. A1 V1 is equal to A2 V2 plus A3 V3. A1 V1 is equal to A2 V2 plus A3 V3. આ રીતે પણ તમે લાવી શકો. ચલો, તો વહન પામતા તરલની ઉર્જાઓ. સૌથી પહેલાં આપણે તરલની ગતિ ઉર્જાનો ખ્યાલ મેળવીએ. તો તરલની ગતિને લીધે તેમાં રહેલી ઉર્જાને તરલની ગતિ ઉર્જા કહે છે. જો સ્મોલ m દળનું તરલ v વેગથી ગતિ કરે તો તેની ગતિ ઉર્જા k બરાબર ½ mv² થાય. વિદ્યાર્થી મિત્રો, આ બરાબર જોવા જેવું છે. તરલના એકમ વજન દીઠ ગતિ ઉર્જાને વેલોસિટી હેડ કહે છે. તો ગતિ ઉર્જા ½ mv²/mg. ચાલો, તો v²/2g. તો વેલોસિટી હેડ v²/2g. નીટવાળા ખાસ ધ્યાન રાખજો. સ્થિતિ ઉર્જા. તો તરલ પોતાની ઊંચાઈને લીધે, પોતાની સ્થિતિને લીધે કંઈક ઉર્જા ધરાવે છે. ઘન પદાર્થની જેમ એ પણ ગુરુત્વાકર્ષીય અસરોમાં પૃથ્વીની સપાટીથી કંઈક ઊંચાઈ રહેલું હોય તો કંઈક સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધારો કે m દળનું તરલ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ આવેલું છે, ત્યારે તેની સ્થિતિ ઉર્જા U બરાબર mgh. અને તરલના એકમ વજન દીઠ સ્થિતિ ઉર્જાને પોટેન્શિયલ હેડ અથવા ગ્રેવિટેશનલ હેડ અથવા એલિવેશન હેડ કહે છે. તો પોટેન્શિયલ હેડ mgh/mg, mgh/mg. તો આપણું પરિણામ શું આવશે? h ઇઝ ઇક્વલ ટુ h. ચાલો, ત્યાર પછી આવશે દબાણ ઉર્જા. તરલમાં ઉદ્ભવતા દબાણને લીધે તેમાં રહેલી ઉર્જાને તરલની દબાણ ઉર્જા કહે છે. ધારો કે તમને એક પ્રવાહી ભરેલ નળાકાર પાત્રમાં પિસ્ટન આપેલો છે અને આ પિસ્ટન પરનું દબાણ P જેટલું છે, અને આ દબાણની અસર હેઠળ ધારો કે પિસ્ટન x જેટલું સ્થાનાંતર અનુભવતું હોય,
તો દબાણ દ્વારા તેના પર થતું કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. પિસ્તણના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે એ લઈ લો, તો પીએ ઇન્ટુ એક્સ. પણ એ ઇન્ટુ એક્સ તરલનું કદ થશે. તો જ્યાં વી એ પિસ્તણ વડે ઘેરાયેલા ખસેડાયેલા પ્રવાહીનું કદ છે. આ કાર્ય વી કદના પ્રવાહીમાં દબાણ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. માટે વી કદના પ્રવાહીમાં સંગ્રહિત દબાણ ઉર્જા પીવી. તો તરલના એકમ વજન દીઠ સંગ્રહિત દબાણ ઉર્જાને પ્રેશર હેડ કહે છે. તો પ્રેશર હેડ રોવી ઇઝ અપોન એમજી. પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો પીવી રોવી ઇન્ટુ જી. ચલો વીવી કટ થાય તો પ્રેશર હેડ પી બાય રોજી. ચાલો આના પછી વિદ્યાર્થી મિત્રો બર્નોલીનો સિદ્ધાંત. હવે મેં આની કોઈ સાબિતી આપી નથી, કારણ કે સાબિતી આપવા લાયક આ ચેપ્ટરમાં ઘણું બધું છે જે બોર્ડમાં નથી. આર્કિમિડીઝનો સિદ્ધાંત, ફ્લોટેશનનો સિદ્ધાંત વારંવાર પૂછાયા છે, પણ એનસીઆરટીમાં નથી. હા, એના ઉપયોગો છે. તો બર્નોલીનો સિદ્ધાંત, આ સિદ્ધાંત આદર્શ તરલ માટે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મળેલ છે. તો વિદ્યાર્થી મિત્રો એક મિનિટ, આર્કિમિડીઝ અને લોઝ ઓફ ફ્લોટેશન બુકમાં પાછા શોધશો તમને મળશે, મને ગાળ નહીં દેતા. એ છે પણ નહીં જેવા છે. આ સિદ્ધાંત મુજબ દબાણ ઉર્જા, ધ્યાન આપજો. તો બર્નોલીનો સિદ્ધાંત ફક્ત કોને લાગુ પડે? આદર્શ તરલ માટે. અને ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવેલો છે. અને આ સિદ્ધાંત મુજબ દબાણ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આદર્શ તરલ માટે કેવો હોય છે? અચળ હોય છે. ગણિતીય રીતે આ નિયમ આપણે આ મુજબ લખી શકીએ, જે તમે મેળવેલો છે, એટલે મેં ટાઈમ તમારો બગાડ્યો નથી. પી પ્લસ હાફ રોવી સ્ક્વેર પ્લસ રોજી એચ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, અચળ. આ સમીકરણમાં દરેક પદના એકમો એ દબાણના એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેવા છે. જો દરેક પદને હું રોજી વડે ભાગી નાખું તો રો પ્રવાહીની ઘનતા અચળ, અદબનીય પ્રવાહી લીધું છે આપણે, તો રો અચળ હોય. જી અચળ હોય તો અચળના છેદમાં અચળ થશે. પણ હવે ડાબી બાજુના દરેક પદના એકમો બદલાઈ જાય. પી અપોન રોજી પ્રેશર હેડ, એનો એકમ મીટર છે. વી સ્ક્વેર અપોન 2g વેલોસિટી હેડ, એનો એકમ પર મીટર છે. એચ એલિવેશન હેડ અથવા પોટેન્શિયલ હેડ, જેનો એકમ પણ મીટર છે. તો બર્નોલી સમીકરણમાં નોંધવા લાયક બરાબર કેટલીક બાબતો આપણે જોઈએ. પહેલું, બર્નોલી સમીકરણમાં પી એ નિરપેક્ષ દબાણ છે, પરંતુ ગેજ દબાણ નથી. મતલબ કે જ્યારે પણ પીનો ઉપયોગ કરો ત્યારે વાતાવરણના દબાણને પણ તમારે ધ્યાનમાં લેવું પડે. બીજું, સમીકરણ એકમાં દરેક પદના એકમો ન્યૂટન પર મીટર સ્ક્વેર છે, જ્યારે બેમાં દરેક પદના એકમો મીટર છે, જેને હમણાં જ મેં ડિસ્કસ કર્યું. અને જો નળી સમક્ષ રાખેલી હોય તો સંદર્ભ સપાટીથી બંને છેડા પાસે ઊંચાઈઓ સરખી થશે. તો H1 બરાબર જો H2 થાય તો આપણું સમીકરણ શું બનશે? પી પ્લસ હાફ રોવી સ્ક્વેર બરાબર કોન્સ્ટન્ટ. બરાબર, ચાલો ધ્યાન આપજો. બર્નોલી સમીકરણના ઉપયોગો. તો તરલ સ્ટેટિક્સમાં આપણે એક પરિણામ મેળવેલું. ધારો કે H ઊંડાઈનું પાત્ર છે. ઉપર વાતાવરણનું દબાણ P1 બરાબર PA છે. પાત્રના તળિયે દબાણ, નિરપેક્ષ દબાણ આપણે આવું મેળવેલું, P બરાબર PA પ્લસ રોજી એચ. અને ગેજ દબાણ P માઇનસ PA બરાબર રોજી એચ. તરલ સ્ટેટિક્સનું આ પરિણામ છે. તરલ ડાયનેમિક્સથી પણ તમને મળે. કેવી રીતે? બર્નોલી સમીકરણ વાપરો. ધારો કે કોઈ સંદર્ભ સપાટી આપણે નીચે લઈએ. આ ઊંચાઈ H1, આ ઊંચાઈ H2 હોય, અથવા આને H1 અને H2 લઈએ. તો P1
માઇનસ P2 બર્નોલી સમીકરણ વાપરી. P1 વેગ તો શૂન્ય જ છે, V1 બરાબર V2 શૂન્ય, તો P1 માઇનસ P2 આ શૂન્ય થઈ ગયો, તો P1 માઇનસ P2 રો જે H2 માઇનસ H1 થશે, જે ગેજ દબાણનું સૂત્ર આપશે. તો આમ બર્નોલી સમીકરણ પરથી ફ્લુઇડ સ્ટેટિક્સ, બરાબર, તો એનું પણ આ અગત્યનું પરિણામ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજું એક સાધન છે વેન્ચુરીમીટર. સામાન્ય રીતે કોઈ ઇન્ડસ્ટ્રીમાં રફલી પસાર થતા તરલના વેગ મારે માપવો છે, પ્રવાહીનો વેગ માપવો છે, તો એ માપવા માટે વેન્ચુરીમીટર નામનું સાધન વપરાય છે. આ સાધનમાં શું હોય તો કે જે નળી હોય એ નળીને વચ્ચેથી કટ કરીને સતત ઘટતો જતો અને ત્યાર પછી ફરી પાછો વધતો જતો આડછેદ ધરાવતી આવી એક નળી જોડવામાં આવે. એના એક આડછેદનું ક્ષેત્રફળ એ પાઇપના આડછેદ જેટલું હશે, જ્યારે બીજો છેડો સાંકડો હશે. આ સાંકડા છેડાને આપણે થ્રોટ કહીશું. આની સાથે એક મેનોમીટરને જોડી દેવામાં આવે અને દબાણનો તફાવત માપવામાં આવે. ચાલો, તો સૌથી પહેલાં આવું જ વેન્ચુરી મીટર અહીંયા મેં બતાવ્યું છે. ધારો કે નળીના પહોળા વિભાગના આડછેદનું ક્ષેત્રફળ A1, સાંકડો વિભાગ જેને થ્રોટ કહીએ છીએ, ગળું, એનું ક્ષેત્રફળ A2 છે. સ્પષ્ટ છે કે A1 V1 બરાબર A2 V2 થશે, જ્યાં V1 પહોળા છેડા પાસેનો વેગ, V2 સાંકડા છેડા પાસેનો વેગ. માટે V1 બરાબર Q અપોન A1 તથા V2 બરાબર Q અપોન A2 થશે. જો નળીમાં વહેતા પ્રવાહીની ઘનતા ρ હોય તો બર્નોલીના સમીકરણ પરથી P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર, તો કામ કરીએ V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P1 માઇનસ P2 ઇન્ટુ 2 બાય રો. આ રીતે આપણે મૂકી દઈએ. હવે સમીકરણ 1માં જે V1 અને V2ની કિંમતો આવી છે એને તમે 2માં મૂકી દો, તો તમને Qનું સમીકરણ આ રીતે મળશે: A1 A2 અંડર રૂટ 2 P1 માઇનસ P2 અપોન રો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. પણ વિદ્યાર્થી મિત્રો, આ દબાણનો તફાવત માપવો કેવી રીતે? તો કે આ દબાણનો તફાવત માપવા માટે આપણે અહીંયા મેનોમીટર જોડી દઈએ. તો મેનોમીટરમાં શું થશે? કંઈક ઊંચાઈ તમને જોવા મળશે. આ ઊંચાઈ અહીંના દબાણ P1 અને P2 વચ્ચેના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. જો મેનોમીટરના પ્રવાહીની ઘનતા ρm હોય તો આપણને ખબર જ છે કે P1 માઇનસ P2 બરાબર ρm GH. દબાણનો આ તફાવત પારાના બંને ભુજામાં પારાના સ્તંભોની ઊંચાઈ ρm એટલે રો મર્ક્યુરી અથવા કોઈ પણ બીજું ફ્લુઇડ CCl4 પણ તમે લઈ શકો. તો આ બાબત તમને શું બતાવે કે આ દબાણનો તફાવત એ એકચ્યુઅલી મેનોમીટરમાં પણ બંને ભુજામાં પ્રવાહીની ઊંચાઈનો તફાવત આપે છે. તો જો તમને આવું મેનોમીટર આપ્યું હોય તો P1 માઇનસ P2 બરાબર ρm GH થાય. આથી Q બરાબર A1 A2 અંડર રૂટ 2 ρm GH અપોન રો A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. ચલો, સાદા મેનોમીટર માટે, તો સાદા મેનોમીટરમાં આવું હોય, કોઈ પ્રવાહી ન ભરેલું હોય, પણ આ નળીમાં આ રીતે બે જુદી જુદી શિરોલંબ નળીઓને રાખેલી હોય. હવે સ્વાભાવિક છે કે આ નળીઓમાં પ્રવાહી કોનું છે? જે પાઇપમાં વહે છે તે જ પ્રવાહી છે. તો આપણે જે હમણાં સૂત્ર મેળવ્યા, બસ એમાં ρm બરાબર રો લઈ લો, કારણ કે આ નળીમાં પ્રવાહી જે પાઇપમાંથી પસાર થાય છે તે જ પ્રવાહી છે. જો બંને રો આપેલા છે, જુઓ. તો આમ Q બરાબર A1 A2 અંડર રૂટ 2GH અપોન A1 સ્ક્વેર માઇનસ A2 સ્ક્વેર. Q મળી જાય તો તમને તરલનો વેગ પણ મળી જાય. બરાબર. ચાલો, હવે આવે છે બીજો ઉપયોગ, પિટોટ ટ્યુબ. કે ભાઈ, નદીમાં
જ્યારે પાણીનો પ્રવાહ વહેતો હોય. નદી એ ઉદાહરણ પૂરતું છે. તો એ તરલના વહેણનો વેગ તમે જે માપી શકો એ માટેનું એક સાદું ઉપકરણ છે. કાટખૂણે રહેલી આવી એક નળીનું એક તંત્ર વિચારો. કાટખૂણે વાળેલી એક નળીનું એક તંત્ર વિચારો. જ્યારે એને વહેણના માર્ગમાં રાખવામાં આવે તો સ્વાભાવિક છે કે નદીનું વહેણ એનો કેટલોક ભાગ આ નળીમાં જાય અને અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને સ્થિર થઈ જાય. તો જો વહેણનો કોઈ બિંદુ પાસે વેગ શૂન્ય થાય તો તે બિંદુ પાસે વહેણની ગતિ ઉર્જાનું પ્રેશર ઉર્જા દબાણ ઉર્જામાં રૂપાંતરણ થતાં દબાણમાં વધારો થાય છે. આમ પ્રેશર હેડના માપનથી વહેણનો વેગ તમે માપી શકો છો. જો કેવી રીતે મપાય તે જોઈએ. બે બિંદુ લઈ લો, એ અને બી. બંને બિંદુઓ માટે બર્નોલીનું સમીકરણ વાપરો. આને જ આપણે સંદર્ભ સપાટી લઈ લઈએ. ચલો, અહીંયા વેગ વી છે તો સમીકરણ શું આવશે? પીએ પ્લસ એચ નોટ રોજી. પીએ પ્લસ એચ નોટ રોજી કમ્પ્લીટ પ્લસ હાફ રો વી સ્ક્વેર, કારણ કે આને સંદર્ભ સપાટી લીધી. ચાલો, ત્યારબાદ અહીંયા તમે જુઓ તો દબાણ પીએ છે, સ્થિતિ ઉર્જા રોજી એચ, બરાબર, તમને ખ્યાલ છે, રોજી એચ નોટ પ્લસ એચ, અને વેગ અહીંયા શૂન્ય થઈ જાય છે. ચાલો, સાદરૂપાનું આપી દો તમે તો અદ્ભુત પરિણામ v બરાબર √2gh મળશે. ચાલો, હવે આવે છે ડાયનેમિક લિફ્ટ. તો એરોપ્લેનની પાંખો એની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે જેથી પાંખની ઉપરની સપાટીની વક્રતા વધારે હોય, નીચેની સપાટીની વક્રતા ઓછી હોય. આવા સંજોગોમાં શું થાય? એરોપ્લેન જ્યારે ઉડતું હોય, એરોપ્લેન ધારો કે આ દિશામાં ગતિ કરતું હોય તો એની સાપેક્ષે હવાનું ધારારેખી વહન એવી રીતે થાય કે ઉપરના ભાગમાં ધારારેખાઓ ગીચ બની જાય, નીચેના ભાગમાં ધારારેખાઓ છૂટી બને. જ્યાં ધારારેખાઓ ગીચ છે ત્યાં વેગ વધારે, જ્યાં ધારારેખાઓ છૂટી છે ત્યાં વેગ ઓછો. સાતત્યના સમીકરણ પરથી આપણે જોઈ શકીએ. જ્યાં આડછેદ નાનો છે ત્યાં ધારારેખા ગીચ બની જાય, ત્યાં વેગ વધી જાય. બીજું, ઉપલી સપાટી પર અધો દિશામાં લાગતું દબાણ P1 અને અધો દિશામાં લાગતું દબાણ P2 છે. પાંખોની જાડાઈને આપણે અવગણીએ તો સમીકરણ બનશે P પ્લસ હાફ રો વી સ્ક્વેર બરાબર અચળ. જ્યાં વી એક વધુ હશે ત્યાં દબાણ ઓછું હશે, અને જ્યાં વેગ વધુ હશે ઓછો હશે ત્યાં દબાણ વધારે હશે. મતલબ કે પરિણામી દબાણનો તફાવત P2 માઇનસ P1 તમને ઉર્ધ્વ દિશામાં મળશે, જે ગતિમાન પદાર્થને ઉર્ધ્વ દિશામાં એક બીજી લિફ્ટ આપશે. લિફ્ટ એટલે ઉર્ધ્વ બળ, અને આપણે ડાયનેમિક લિફ્ટ કહીએ છીએ. તો એરોપ્લેનની પાંખોની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે જેથી તેની ઉપરના ભાગની વક્રતા નીચેના ભાગ કરતાં વધુ હોય. આથી ઉપરના ભાગમાં હવાની ધારારેખાઓ ગીચ બને જેથી વેગ વધે, જ્યારે નીચેના ભાગ પર ધારારેખાઓ છૂટી હોવાથી વેગ ઓછો બને. પાંખોની જાડાઈને આપણે અવગણ્ય રાખેલી છે તો h1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ h2. લેતા બર્નોલીના સમીકરણ પરથી P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. V1 V2 કરતાં વધારે હોવાથી P1 લેસ દેન P2 થાય, એટલે કે P2 ગ્રેટર દેન P1 થાય. આથી P2 માઇનસ P1 હાફ રો V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર. આ JEEમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પાંખો પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 ગુણ્યા પાંખોનું અસરકારક ક્ષેત્રફળ. કારણ કે આપણે લંબ રૂપે લાગતા બળની જ વાત કરીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, સ્વિંગ બોલિંગનું ઉદાહરણ. વાવાઝોડામાં કોઈ છાપરું હોય એનું પતરું ઉડી જાય
આ ઘટનાઓ પણ તમને ખ્યાલ છે. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં થર્મલ ડાયનેમિક્સની થિયરી પૂરી કરીને એના અગત્યના પ્રોબ્લેમ્સ તરફ આપણે જઈશું. તો ભગવાન તમને ખૂબ સારા આશીર્વાદ આપે, ખૂબ યાદશક્તિ આપે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફિનિટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.